શું નામ છે તમારું? મનોજભાઈ. કયું ગામ? ધ્રોળ. ધ્રોલ. શા માટે આવ્યા હતા અહીંયા? ચિકનગુનિયા થઈ ગયું હતું. કેટલા ટાઈમથી? 15 વર્ષથી. 15 વર્ષથી. હા. કઈ કઈ જગ્યાએ દવા લીધી? જામનગર લગભગ ડૉક્ટરની દવા લઈ લીધી, પછી રાજકોટમાં કંઈ દવાખાના બાકી નથી, કચ્છ લગી જીવા, પછી ગ્લોબ હોસ્પિટલમાં જીવા, રિપોર્ટ બધાય કરાવી લીધા, ફોટા પડાવ્યા, કાંઈ ફેર નથી. પછી પછી એ તમારો વિડીયો જોયો મોબાઈલમાં, અમારા ગામની બાજુમાં વાકિયા ગામ છે, એ ભાઈ કે બાપુ અગર એક ફેરે જેવો ને તો કે તમને હાવ ફેર પડી જશે. પછી મોબાઈલમાં તમારો વિડીયો જોયો ને પછી અમે અહીંયા આવ્યા. તો અહીંયા અત્યારે તમને શું કર્યું બાપુએ? બાપુએ દવા લગાવી દીધી અને તરત જ દુખાવો બધો ગાયબ થઈ ગયો. બરોબર. 100% ગાયબ થઈ ગયો? હા, 100%. 100%. હવે હાથ ઊંચા નહોતા રાખી શકતા, રાખવો જોઈએ. હા, હવે આમ હાથ અધર રાખીને તોય ફાટતા નથી હાથ, નકર તો આમ 2-5 મિનિટ રાખીને ત્યાં આખા હાથ મંડે ફાટવા. ફ્રી થઈ ગયા? હાવ ફ્રી. ખાટું ખાવાની ના પાડી બાપુએ? હા, ખાટું નહીં ખાવાનું. ઠંડુ પાણી પીવાની ના પાડી? ઠંડુ પાણી નહીં પીવાનું. હા, એ નિયમનું પાલન કરશો હા તો વાંધો નહીં આવે. હાજા થઈ ગયા ને? હાવ કેટલી મિનિટ લાગી? 2 મિનિટ. 2 મિનિટમાં હાવ રેડી થઈ ગયા? બોલો જય હનુમાન. આવું કામ છે અમારા હનુમાનનું. મજા આવી કે ન આવી? મજા આવી. તો વાંધો નહીં. ઇન્જેક્શન માર્યું? ના. કોઈ જાતના તમને લઈ ગયા ફોટા પાડવા કાંઈ કર્યું? ના, કાંઈ નહીં. તો વાંધો નહીં. રેડી થઈ ગયા ને? બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. જે પ્રમાણે આ ભાઈને ચિકનગુનિયાના નિયમ બતાવ્યા એ પ્રમાણે નિયમનું પાલન કરે છે, એને કોઈ દિવસ ચિકનગુનિયા થતો નથી. બોલો જય હનુમાન. જય હનુમાન. આવું કામ કરે.